ગુપ્ત પ્રયાગમાં નીલકંઠ વર્ણી અહીં દર્શન કરીને થોડો સમય આ સ્થાનમાં રહ્યા. પછી ત્યાંથી નીકળી મહાપ્રભુ ગુપ્ત પ્રયાગમાં પધાર્યા. આ સ્થાનની પાસે ગંગા કલકલ કરતી વહી રહી છે. ત્યાંથી ઝૂલા ઉપરથી ગંગા પાર કરી આનંદમગ્ન બનેલા નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. માર્ગની કઠિનાઈઓ તેમને નડતી નથી. વર્ષાની મૂષળધારા કે નદીઓના પ્રચંડ પૂર તેમના માર્ગમાં અવરોધ કરી શકતા નથી. હિંસક પ્રાણીઓ તેમને જોઈને સ્થિર થઈ જાય છે, પછી તેમને નમન કરી તેમના માર્ગમાંથી હટી જાય છે. વર્ણીને ફક્ત એક જ ધ્યેય છે, પોતાના સંબંધમાં જે કોઈ આવે, પછી તે પશુ પક્ષી કે મનુષ્ય જાત હોય, પણ તેમનું કલ્યાણ કરવું. ધર્મ સ્થાપન કરવાનું તેમનું ધ્યેય આજે તેમને સિદ્ધ કરવું હતું. આ ધર્મ સ્થાપનના કાર્યમાં આત્યંતિક કલ્યાણની સિદ્ધિ હતી. પોતાના અતિ દિવ્ય અને સર્વાવતારી સ્વરૂપનું લોકોને જ્ઞાન કરાવવાથી જ તે હેતુ સિદ્ધ થાય તેમ હતું. તેથી તેઓ એક પછી એક વસમી વાટ વિતાવતા હતા, તીર્થોમાં ફરતા હતા, મુમુક્ષુઓને ઉપદેશ આપતા હતા અને સાધુતાનો અદ્ભુત આદર્શ પ્રગટ કરવાનું સ્થાન જોતા રહેતા હતા.